મનો વેલાયું પડે આ બરે મારી ખીજડીયાની મેલડી બાપ આ તો ઈ ખીજડીયાની મેલડી હો બાપ હવે મારા કલ્પા ગાંડિયાનો ધર્મ મારો ગાંડિયો મન વાલો સાહેબ જગતમાં મેલડી કરે એવું કોઈ ન કરે મેં કીધું ને જેથી દુઃખ પડે ને આ ભુવા પડ્યા રા ખબરદાર જેથી દુઃખ પડે તેથી ક્યાં જઈને ઉભા રહી મેલડી 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 વાલા મારા કલ્પા બુआ મારા પરસોત્તમ બુआ આજે માંગો અને માંગો એ નો કરી દઉં તો મને મેરડી નું કોણ ઓળખે કોઈનો જેનો માળો મેખાનો હોય કોઈનો માળી જાય ભાઈ વિયોગ્યો હોય કોઈનો વાલથી વાલો ભાઈ બન વિયોગ્યો હોય અમારા ભાઈની ફરમાઈશ છે મારા આદમીભાઈ મારા વિશાલભાઈ એનો પરમ મિત્ર જેનો માળો વિખાણો કાણીયા નગરમાં હું વયો ગયો પણ તારી હારે છું જો એકવાર યાદ કરને જો આજ હું વિશાલ્યો તારી ભેગો ન થઈ જાઉં ને તદી તો તારા ભાઈ બંધાઈમાં મને ખોટું પડી જાય ઓ જીવતા તો તારી હારે હતો પણ જો કદાચ મરા પછી મને વિશાળિયાને યાદ કરવાને આદમી ભાઈ કહે છે અને આવીનો ફોન ઓળો તેની તારી ભાઈ બનાવી નો હોય ભલા મારા જા ભલા મારી મેલડી બોલા મારી મેલડી બોલા ઓર આયા દેવભાઈ પરમાર રામુંડા વિડિયો વધારે છે હાય જયલા હજારો દુશ્મનો હોય દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં દેવ પરમાર મારી સામાન્ય ન હોય હો તમારો વારો ન આવે જીગાભાઈ તમારે બાટવા આયો ઘણા રૂપિયા ઉડાડ્યા વાળા જીગાભાઈ મારા પરમ મિત્ર છે જોગડિયા મેરડી નો બહુ ભાવિક માણસ છે ઘણી વાર કે હરેશભાઈ બીજું તો ઠીક છે પણ જોગડિયાની મેરડી મારી રામ લક્ષ્મણ ની જોડીનું માથે હાથ રાખે જા એક દી જેમ તમારા રામ લક્ષ્મણ ની જોડું હતું ને એમ આ રામ લક્ષ્મણ ની જોડું રાખું ને જગતમાં આય ગાંડી આમ ખીજડીયા વાળી મેરડી નો હોય હો આ ખીજડી અમારી મેરડી એને શું વાત કરી હવે મેં કીધું ને જેનો ખંભે હાથ મૂકવા વાળો ભાઈ ગયો અમે એક દી મેં માંડવું ઉડાડ્યું તે અમારે જિગ્નેશભાઈ કહેતા હતા હરેશભાઈ મારો ભાઈ હતો ને
મેલડી આગળ બહુ માંગ્યું છે કે અમારી રામ લક્ષ્મણની જોડ વિખાઈ ગઈ, એના વગર મારો ઉમરો સુનો લાગે, પણ મારી કલ્પાની કાળી નાગની કે ગાડિયા એક દી જેવી તારી રામ લક્ષ્મણની જોડ તૂટી છે ને એવી જો મારા જીગલાના ઘરે ન કરી દઉં તેથી ગાડિયા ધરતીની માથે હું ખીજડીયા વાળી મેલડી નો તું જેના ગયા હોય ને એને ખબર હોય ભાઈ, માવિના ભૂલું બાપ માં ઠેકાણે ભાભી સમાન હોય, માં છે માથે હાથ રાખી માળો બેરાણો, ક્યાં વહી ગઈ મારી ખીજડી વાળી મેલડી, ક્યાં વહી ગઈ મારી મારા કલ્પા ગાંડાનું ગાંડિયું ધરાણ કીધું ને કે જગત ભલે ગમે કે પણ ભાઈ જેથી ખંભાથી હાથ મૂકો વાળો બે ભાઈ આપણો જમણો ખંભો કપાઈ જાય ને તો એ કોક દી એનો દિલ પૂછજો, ગમે એવો પ્રસંગ કરો એટલે યાદ આવે મને મારો ભાઈ હોય તો મારી જિંદગી શું, એ ગાંડિયા ભાઈ વાહે જીવ દેવો પડે ને તો એક દી સરબત છે, બાકી ભાઈ ભગવાન સુધા ન પડવા દે વાલા હું તો ઈ મેલડી કે હાલા તરતી મારી મેલડીના નામની થાંભલીનો માંડવો ને થાંભલી લીધો અને મેં કીધું જોગડિયાની દીકરી આહુડું પાડે ને મેલડી આવે ને આવે એવો દાખલો ક્યાં જોવા જવાની મારે વાત ગોતવા જવાની જરૂર નથી, અહીંયા તમારા સમક્ષ બેઠા છે અમારે કલ્પેશભાઈ ને પરસપતભાઈ, આવડા જોગડિયાના ખીજડી અમારી મેલડીના માંડવાનો ટાઈમ લીધો અને જોગડિયાની દીકરી જામનગરમાં સાસરે અને માથાનું સતર પડી જતા અને માથામાં હેમરજ થઈ ગયું એટલે 3 દિન જ માંડવાની વાર, જે માથે દીકરી માથે વીતે ને હું કાયમી કહું છું બાપ મારી તારા નામ માથે ભરોસો મારી કે બાપ 20 વર્ષનો દીકરો થાય ને એટલે મા બાપ થી વરા એક સેટા રેજો ખબર પડે કે માન બાપ શું છે ભાઈ, તનસા ગુજરાતની ધરતીની માથે 18 વર્ષની દીકરીને 20 વર્ષની દીકરી થાય પોતાના ભાઈઓ મૂકી દે, પોતાના મા બાપ મૂકી દે, અમારા વાલા સમજવા જેવી વાત છે, દીકરી આરે મેરડી શું કામ આવે હે, પણ 20 વર્ષની દીકરી હોય સમય 20 વર્ષની દીકરી થાય એટલે પોતાના ભાઈઓ પોતાના મા બાપ રાજી ખુશીથી બીજા ઘરે દઈ દે છે, હું એક વરા કહું છું વરા એક સેટા રહી જો ખબર પડે કે માન બાપ શું છે, આ તો પોતાના બાપ પોતાની માં મૂકી અન પારકા ઘરે જાય ભલા મણા ઈ તો ધન છે ગુજરાતની ધરતીની માથે આ જનેતાઓના બાપા હે કાઈ પણ દુખ પડે નો ભાઈઓ ને કી રક્ષાબંધન નું ટાણું આવે હે બેન દીકરી ઘરે આટો મારવા આવે તો તમારાથી દેવાય તો દેજો, બાકી કોઈ દી એનો નબળો નિહાકોલ લેશો, નિસ્વાર્થ પ્રેમ હોય ને તો બાપ ને દીકરી નો, હજી દીકરામાં બાપ ના સ્વાર્થ છે, કારણ કે બાપ ના 2 દીકરા હોય તો 50 વીઘા જમીન માં 25 વીઘા નો ભાગ આવે, આવું દીકરો વિચારતો પણ દીકરી કોઈ દી એમ નો કે મારે 10 વીઘા જમીન માં આ નિસ્વાર્થ છે, મારો જોયેલા મારા અનુભવના દાખલાની વાત કરું તો દીકરી ઘરે
અને દીકરો ઘરે હોતા હોય ને મા બાપ ગામ ગમતરે ગયા હોય ને એ બાપ મા બાપ રાતે 12 ના ટકોરે ઘરે આવે અન્ન બાયણું ડેલી ખખડાવે કોઈ દાડો દીકરો નહીં જાગે પહેલી પોતાની દીકરી જાગશે આટલો પ્રેમ દીકરી હે અને હાહરિયા વેલમાંથી ઘરે દીકરી આવે રક્ષાબંધન નું તાણું હોય કોઈનો બાડી જાય વીર હોય તો ભલે ન હોય તો ભલે જેને વિસી કર્યો છે એની વેદના એને ખબર હોય કારણ કે બાપ મન મોતીને કાજ કાતો તૂટા પછી હસાય એ તમને કઈ નથી આપતા પણ અંતરમાંથી રોઈ લે મારા ભાઈને ઘરે જાવ મને કોક મેણું મારશે ગમે એવું દુખ હોય તો દીકરી તો પોતાના દીકરાને કોઈ દી મા બાપને નથી કહેતી પોતાના ભાઈઓને નથી કહેતી શું કામ કે ઘરે આવે ને કોક એમ કે મારે આ દુખ છે તરત જ અત્યારે તો સમય બદલાઈ ગયો છે આધુનિક જમાનો છે તરત જ કે તમારી બેન ના દુખ આયા ગાવાની ક્યાં જરૂર છે આવા બોલવા વાળા પડ્યા છે ભાઈ અમારે જોયેલા દાખલા હે પણ દુખ પડે ભાઈ પૂછે બેન તને કેમ છે અને બેન એમ કે મને સારું છે બાપ પૂછે કદાચ બાપ નો જીવતો હોય ને જેની માથેથી બાપનો સાયો વેખાણો છે યાદ રાખજો હંમેશા અબજો રૂપિયાના ચમરબંધીથી ચડેલા પાયામાંથી પડે 90 વરે બાપની ખૂન દેખાય બાલિયા જે દીકરીનો બાપ મૂકીને વિયોગની ઉંમરો ચડે એટલે પેલા એનો બાપ સાંભળે ભાઈ પછી અને કદાચ દીકરાની માથે બાપનો સાયો વેખાણો તો ભલા બાપ તો બાપ છે ગમે એવું દુઃખ પડે ને ગમે એવો તડકો માથે આવે ને જેનો ગયો છે એને ખબર છે ગમે એવો તડકો માથે આવે ને એટલે ખંભે હાથ મૂકીને ઉભો રે હું બેઠો છું તમ હું જીવું ત્યાં સુધી તારે જીવન આ એક બાપનું પાત્ર છે ભલામણ બીજો ન કરી શકે હે અને કદાચ એ ઘરે આવે ને પોતાના મા બાપ દીકરીના ન હોય ભાઈનું પૂછે બેન તને કેમ છે ગમે એવું દુઃખ હોય તો એમ જ કે મારે સારું છે ભાઈ ઈ પાછી હાહરિયા વેલમાં રાખડી બાંધી નિસ્વાર્થના પ્રેમ માથે મેતના લઈને એમ કે મારી ચામુંડા મારી મેરડી મારા ભાઈઓને જાદુ કર્યું ઈ પછી હાહરિયા વેલમાં જાય દુઃખ પડે તો પોતાના ભાવીને કોઈ દી નો હંભારે પોતાના મા બાપના નો હંભારે પોતાના હગાના નો હંભારે એની ધ્યાન ક્યાં જાય એ માં આજ મારા ભાઈઓ નો આવે મારા હગા નો આવે મારા મા બાપ નો આવે મારી ગોખલામાં બેઠેલી મારી મેરડી નો આવે જો આટલું બોલે અને મેરડી કદરી રાતે જો હવા વેતની નાગની બની અને દીકરીની વારે નો જાને તો તમારા વડવાએ કે ગડાને મૂકી દીધી હોય ભુવા હોય તો ભલે ભુવા નો હોય તો ભલે જેના ખભે લોબડી હોય તો ભલે કોઈ ખોડિયાર ના ભવા હોય કોઈ ચાઉંડ ના હોય કોઈ મેરડી ના હોય કોઈ ધાવડી ના હોય અને ડાભી પરિવારની સાવણ જમવા ઉતરી હોય ઈ પટાકણમાં બેઠા હોય હે જો તમારા વડવાની દેવી એકવાર હાકલ મારવા નો આવે ને તો તમારા વડવાની દેવી ક્યાં ગડાના મૂકી દીધી હોય આવી દીકરીએ પાણીને દીવો કર્યો હોય અને ભરોસો રાખે અને ગાડીએ જો દીકરીનું આબુડું પડે અને મેલની શરૂ ન થઈ જાવ ને તો દીકરીના વ્યવહારની કારી નાગડી નો હોય આજે મારી છોકરીયા મારી દીકરી યુ કર બેસિયા બના આહુડું પડે બન મેલની મારી ભલાઈ આ બાપ ઈ ખીજડીયાની મેરડીના દાખલા છે ભાઈઓ હે અમારા પરમ મિત્ર જિગ્નેશભાઈ જોકડિયા 1000 રૂપિયા અમારે બે ભાઈને બક્ષિસ આપે પણ હું તો કહું છું કે અમારે મિત્રતા છે ઈ મેરડીના નાતે છે મેં કીધું ને કે જોકડિયાની દીકરી રાજકોટ થી અન જામનગરમાં હાહારી રાજકોટમાં સાસરે હા હે અને
અહીંયા 3.5 દિનો અગાઉ માતાજીના માંડવાની થાંભલી રોપવાની હતી 3 દિવસ પછી એટલે દીકરીના માથાના સતરને માથામાં હેમરેજ થઈ ગયું પોતાના પતિદેવને રાજકોટની મોટા મોટી હોસ્પિટલ સિનર્જી ને ભાઈ ત્યાં લઈ ગયા અને તેદી ડોક્ટરે એવું કીધું હતું કે આ માણસ બચે એમ નથી તેદી જેના વિખાણું હોય જેનું લૂંટાણું હોય સાહેબ એને ખબર હોય વિસી જેને કર્યું હોય ને એની વેદના એને ખબર હોય અને તેદી ખાટલાના પગથિયે બાપ એક બાજુ એના પતિદેવનું માથું દીકરી એટલું બોલી મળી 3 દી પછી તો તારો માંડવો છે અને મેં એવું સાંભળ્યું છે મળી જે દીકરી મારી જોગડી અને દીકરી મેરડી ને હમારે મેરડી કમો તો મરવાનું દીવો હા જો તું જમવા બેઠ્યો તારે થાંભલાની અને માંડવાની થાંભલીનો ટાઈમ લીધો હોય તો મને એટલો તો ભરોસો છે કે મારી મેરડી ડોક્ટર બોલે કે મરી જાય પણ મારી મેરડી મરવાનું દીવા અહીંયા મારા ગલગસિયાની કારી નાગણી બોલી દી તારો ડોક્ટર એમ કે મરી જાય પણ મારી દીકરી જો કદાજી દવાખાનાના પગથિયે મને મેળવીને હમારી આને જો કદાજી હવા વેદની નાગણી થઈ અને આટો મારવા તો આવું પણ ઘરે જો પાછો લઈને આવ તો ડોક્ટરની ફાઇલમાં સિક્કો ન મારી દઉં ને અને બનેલું મરદું ન બનાવું ને તો તું ખીજડીયા મારી મેળવી નો હાય કલ્પા માથે હાથ મૂકલે અને મરેલું મરદું નો બોલાવું ને તદી તો મારો મેલડીનો વાવટો કારો પડી જાય કારો પડી જાય દીકરીના મામેરા ભરવા નો જાવ ને હે તો જગતમાં હું દીકરીના પોકાની મેરડી નો હોય મેરડી નો હોય પોતાનો બાપ રહ્યો છે ને હું તો કાયમી કહું છું કોઈ વડીલો કહેતા હોય આપણો બાપ આપણા કાકા તો હું તો ઈ કહું છું ગમે એવું કદાચ ઠપકો દે તો આપણા માટે કહેતા હોય લીમડાનું ઝાડ ભલે ગમે ઉડું હોય પણ શીતર એની છાયા હોય લીમડો કડવો હોય પણ એની છાયા મીઠી
આવતારે શું કે ના તમને કઈ ખબર ન પડે મારો ભાંગલ નો ભેરું મારી ખુલી તલવાર મારી ને મુડી જા મણાની મુડિયું માં મેલડી મટેન મટેન તારી સિવાય આ ભિખારી નું કોણ સાંભળે મારો એકલ નો ધણી તું મારા હાજા રૂપિયા તું મારું હાજું જોજે જોજે મન હારેલ ને હરવતી નહીં મન ભાગલ ને શેતારતી મારી લોકડીયાની નાગણ અંતર છેલ્લી કડી બે કડી કાઈ નાખી પછી ભુવાજી બાકી છે ત્યારે એ તું રે યસબી તું રે યસબી અમાથી હાથ અદર કરીને તાલી પાડવામાં શરમ લાગે એમ તો રાત કઈ હુની નથી વાલા એમનો મેરડી વાળા નો થવાય કેવા થાકી કેવા કે છે કેમેરામાં નજર કરો એમ થકાઈ જાય ભાઈ એટલે ખંભાથી હાથ અદર કરો બધાય બધા હાથ અદર કરો મેરડી માનતા હોય બધાય અને ગીત નો પૂરું થાય ત્યાં સુધી હાથ કોઈને હેઠે રાખવા નથી તો ખબર પડે કે મારો ડાબીનો માંડવો ભલાય તું રે યસબી તું રે યસબી melody, melody, melody,